અંકલેશ્વરમાં ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણની સુરક્ષા સુનિશ્ચિત કરવા 2 દિવસીય સેમિનારનો પ્રારંભ કરાયો છે. અંકલેશ્વર એન્વાયરો પ્રિઝર્વેશન સોસાયટી દ્વારા ઉદ્યોગોમાં પર્યાવરણ સંરક્ષણ અને વોટર ટ્રીટમેન્ટની અદ્યતન ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવા માટે એક 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગોને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. સેમિનારનો પ્રારંભ ગુજરાતના પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો રિજિયોનલ ઓફિસર જિજ્ઞાસા ઓઝાના હસ્તે થયો હતો. આ પ્રસંગે તેમણે ઉદ્યોગોમાં પર્યાવરણના જતન અને વેસ્ટ વોટર મેનેજમેન્ટના મહત્વ પર ભાર મૂક્યો છે. કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા તેમજ નોટિફાઈડના ચેરમેન અમુલક પટેલ તેમજ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં આશરે 500 ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પર્યાવરણ સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જેકે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.